નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હરિયાણા ચૂંટણી પરિણામોના વલણોમાં ભાજપ જીતની હેટ્રિક તરફ। ભાજપનો 15 બેઠકો પર વિજય, 35 પર આગળ તો કોંગ્રેસ 20 બેઠક પર આગળ। ઝુલાના બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગટની જીત તો મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પોતાની બેઠક પર આગળ। જમ્મુ કાશ્મીર ચૂંટણી પરિણામોના વલણોમાં એનસી કોંગ્રેસ ગઠબંધન બહુમતી તરફ। ગઠબંધન 48 બેઠકો પર આગળ। નેશનલ કોંગ્રેસે જીતી 36 સીટો। બડગામ સીટ પરથી નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાનો વિજય તો પીડીપીના મહેબૂબા મુફ્તીએ હાર સ્વીકારતા સ્થિર સરકાર માટે નાગરિકોને આપી શુભેચ્છા। હરિયાણામાં પરિણામો ઝડપથી અપડેટ કરવા બાબતે કોંગ્રેસના આરોપોને ચૂંટણી પંચે ગણાવ્યા પાયાવિહોણા। કહ્યું દર 5 મિનિટે આંકડાઓને કરવામાં આવી રહ્યા છે અપડેટ। તો જમ્મુ કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે તેવી ફારૂક અબ્દુલ્લાની જાહેરાત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કરશે અર્પણ। અભિનેતા મિથુન ચક્રવર્તીને ફિલ્મના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકેથી કરાશે સન્માનિત। માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તો ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કરાશે અર્પણ। ભારતીય વાયુસેનાનો આજે 92મો સ્થાપના દિવસ। ચેન્નઈમાં તામ્બ્રમ એરફોર્સ સ્ટેશન ખાતે ભવ્ય કાર્યક્રમનું કરાયું આયોજન। હવાઈ દળે એરિયલ ડિસ્પ્લે અને પરેડ દ્વારા કર્યું શક્તિ પ્રદર્શન। વિવિધ શ્રેણીઓના 64 એરક્રાફ્ટનું કરાયું પ્રદર્શન। આણંદમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર સામે વહીવટી તંત્રની કાર્યવાહી। ગ્રામ્ય મામલતદારે કુંજરાવ ગામ નજીકથી રોયલ્ટી પાસ વિના રેતી વાહન કરતા 5 વાહનોને ઝડપ્યા। પકડાયેલા વાહનો સામે ખનીજ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાશે। આજે શારદીય નવરાત્રિનું છઠ્ઠું નોરતું। નવદુર્ગાના કાત્યાયની રૂપની કરાઈ છે પૂજા। માં કાત્યાયની પૂજામાં લાલ રંગનું છે મહત્વ। નવસારીમાં દોરી રાસ તો ગાંધીનગરમાં કેસરિયા ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર। પરંપરાગત ગરબાથી લઈ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓની રમઝટ। ચૂંટણી પરિણામોને પગલે ભારતીય શેરબજારમાં રિકવરીનો માહોલ। સેન્સેક્સ 585 અંકના વધારો તો નિફ્ટીએ વટાવી 25,000ની સપાટી। ઓટો, તેલ, ગેસ અને બેન્કિંગ શેર્સમાં લેવાલી। સોના ચાંદીના ભાવમાં ઘટાડો। સમાચાર વિગતવાર જોઈએ। હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે ત્યારે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે અને તેવા વલણ જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીના નિવાસસ્થાને સમર્થકોએ ઉજવણી શરૂ કરી છે। હરિયાણામાં 90 બેઠક પૈકી ભાજપ 14 બેઠક પર જીતી ગયું છે અને કોંગ્રેસ 13 બેઠક પર વિજેતા થયું છે। જોકે મતગણતરીમાં સતત ભાજપના ઉમેદવારો આગળ હોવાને કારણે હરિયાણામાં ભાજપ ત્રીજી વાર સરકાર રચવા તરફ આગળ વધી રહી હોવાનો વલણો દ્વારા જોવા મળી રહ્યું છે। मैम, हरियाणा में तो एग्जिट पोल के नतीजे जो हैं वो कुछ और कह रहे थे और अभी लग रहा है कि भारतीय जनता पार्टी आगे चल रही है। क्या रिएक्शन है आपकी? नहीं, देखो रिएक्शन इतनी जल्दी कुछ नहीं है और कुछ बदला नहीं है। ये केवल रुझान कुछ राउंड्स के हैं। अभी बहुत से राउंड, कम से कम 2/3 राउंड बचे हैं और ये भी जो दिखा रहे हैं बहुत क्लोज है। ग्राउंड रिपोर्ट ये है कि कुछ सैकड़ों में ही है ये बात, इतनी कोई विशेष वो नहीं है। और हमें पूरा विश्वास है कि ज़मीन पर जो लोग एक बदलाव चाहते थे वो जब अंतिम नतीजे आएंगे वो आपको नज़र आ जाएंगे। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પુરસ્કાર પ્રદાન કરી રહ્યા છે। આ સમારોહમાં સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે। આ સમારોહમાં અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા જગતનું સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। ઋષભ શેટ્ટીને
ફિલ્મ કાંતારા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે. સાથે જ નિત્યા મેનનને તમિલ ફિલ્મ થિરુચિત્રમ્બલમ માટે સન્માનિત કરવામાં આવશે, તો માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ. Honorable President of India, Sammaniya Srimati Draupadi Murmu ji, Honorable Minister of Information and Broadcasting, Railways, IT and Communications, Shri Ashwini Vaishnav ji, Honorable Minister of State for Information and Broadcasting, Dr. L. Murugan ji, respected jury chairpersons and members, esteemed members of the film industry, distinguished guests and friends from the media. A very warm and heartfelt welcome to this prestigious evening, the 70th National Film Awards. Today's ceremony is a celebration of the boundless creativity, dedication and passion that has made Indian cinema a global powerhouse of storytelling. At the outset, I'd like to extend a special welcome to our Honorable President. Ma'am, we are deeply honored by your presence. It adds great significance to this evening. I also extend my heartfelt congratulations to all the award winners. Your remarkable talent and hard work have enriched the fabric of Indian cinema, and you all stand as torchbearers of this vibrant and evolving industry. आज के इस विशेष अवसर पर दादा साहब फाल्के पुरस्कार विजेता श्री मिथुन चक्रवर्ती जी का भी हम विशेष स्वागत करते हुए हम उनके सिनेमा में अविस्मरणीय योगदान को सम्मानित करते हैं. उनका प्रेरणादायक सफर हमें सिखाता है कि सिनेमा सिर्फ मनोरंजन नहीं बल्कि समाज की आत्मा का प्रतिबिंब भी है. आपकी उपस्थिति आज के इस कार्यक्रम को और भी विशेष बना रही है. Friends, the National Film Awards is a unique celebration, an opportunity to acknowledge the incredible diversity, creativity and innovation that define Indian cinema. This year, we received 309 films in 32 different languages in the feature film category and 128 films in 17 languages in the non-feature category. This vast diversity. જમ્મુ કાશ્મીરમાં ઇન્ડી ગઠબંધનની સરકાર બનતી હોવાના વલણો જોવા મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં 43 બેઠકના પરિણામો આવી ગયા છે, જેમાં ભાજપને 19 બેઠક ઉપર જીત મળી છે, જ્યારે JKNCને 18 બેઠક પર જીત પ્રાપ્ત થઈ છે, તો PDPને 2 બેઠક મળી છે અને કોંગ્રેસને 5 બેઠક પર જીત મળી છે. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ તથા બડગામ વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાએ જીત માટે મતદાતાઓનો આભાર માન્યો હતો. હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપ સતત ત્રીજી વાર સરકાર બનાવી શકે તેવા પરિણામો સામે આવ્યા છે, જે મુદ્દે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને આરોપ લગાવ્યો હતો. વેબસાઇટ પર ચૂંટણી પંચ દ્વારા પરિણામો ઝડપથી અપડેટ કરવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ ચૂંટણી પંચે સોશિયલ માધ્યમ એક્સ પર આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે દરેક 5 મિનિટમાં ચૂંટણી પંચ પરિણામો અપડેટ કરી રહી છે. राउंड के नतीजे आ चुके हैं, पर जो अपडेट किया गया ECI के वेबसाइट पर, चैनलों पर सिर्फ 4 या 5 राउंड के नतीजे आ रहे हैं. तो ये प्रशासन पर एक दबाव रखने का एक तरीका है. ये लोकसभा चुनाव में भी हुआ था. हम लोग गए थे, अभिषेक सिंघवी जी और मैं ECI गए थे, हमने शिकायत की और तब ECI ने कार्रवाई की. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા બેઠકોના પરિણામો આવી રહ્યા છે, તેમ રાજકીય નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ જીતની ખુશી વ્યક્ત કરી તો કોઈકે હારનો સ્વીકાર કર્યો, તો કોંગ્રેસ નેતાએ ફરી ચૂંટણી પંચ સામે સવાલ કર્યા. राष्ट्रवाद को लेकर के और सभी संभागों का संतुलित विकास हो, क्षेत्रीय भेदभाव के बिना, उन मुद्दों को लेकर के सभी हमारे जो विजयी हुए हैं और जो विजयी होने वाले हैं, अभी कुछ एक घोषणाएं औपचारिक बाकी हैं, वो भी बधाई के पात्र हैं.
हमारा सीट्स भी बढ़ गए, रेस्पॉन्सिबिलिटी बढ़ गए और आने वाले दिन में और ज्यादा मेहनत करेंगे जम्मू कश्मीर विकास के लिए। जम्मू कश्मीर जनता को हम विश्वास दिलाना चाहते हैं और ज्यादा मेहनत करके जम्मू कश्मीर विकास के दृष्टिकोण से हो, जम्मू कश्मीर जनता के वेलफेयर एक्टिविटी में हम ज्यादा मेहनत करके और जम्मू कश्मीर को विकास करने के लिए जो हमारा वादा था पार्लियामेंट में आर्टिकल 370 हटाने के बाद जो वादा था वो वादा के आधार पर हम काम करें। आने वाले दिन और कमिटमेंट के साथ हम काम करेंगे। जो हमें खत्म करने के लिए आए थे मैदान में, वो खुद ही मतलब उनका कोई नामो निशान नहीं रहा, लेकिन हमारी जिम्मेदारियां बढ़ जाती हैं। अब हमारा फर्ज बनता है कि हम अपने काम के जरिए अपने आप को इन वोटों के काबिल और लायक समझें, जो कि अगले 5 साल के लिए हमारी मुकम्मल कोशिश रहेगी। मुझे इस बात की खुशी है कि जिस तरह से लोगों ने वोट किया एक स्टेबल गवर्नमेंट के लिए, तो जो इसमें गड़बड़ करने का कोई चांस नहीं अब, क्योंकि लगता था कि अगर मैंडेट कुछ मिक्स्ड होगा, अगर एक तरफा मैंडेट नहीं होगा तो फिर उसमें बहुत सी शरारतें हो सकती थी, बहुत सारी उथल पुथल हो सकती थी और कहीं ना कहीं यहाँ के जो लोगों ने मैंडेट दिया है उसको डिफीट करने की बात हो सकती थी। इसलिए आई कॉन्ग्रेचुलेट ऑल ऑफ देम, स्पेशली पीपल ऑफ जम्मू एंड कश्मीर, जिन्होंने बहुत जो है सोच समझ के एक स्टेबल गवर्नमेंट के लिए वोट दिया है। માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજુ અને તેમના ધર્મપત્ની સજીદા મોહમ્મદ તાજમહેલ જોવા માટે આગ્રા પહોંચ્યા છે. તેમની યાત્રા દરમિયાન નાગરિકો માટે તાજમહેલ 2 કલાક સુધી બંધ રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજુ આગ્રા બાદ મુંબઈ જશે, જ્યાં તેઓ તેમના પ્રતિનિધિમંડળની સાથે બિઝનેસ મીટમાં સામેલ થશે. ગાંધીનગર ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા 1 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BISના નિર્દેશક સુમિત સેંગર તેમજ નરોત્તમ સાહુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ભારતીય સ્ટાન્ડર્ડના માપદંડો, હોલમાર્ક, ટ્રેડમાર્ક અને સેવા સહયોગ કંપનીઓની કામગીરી માટે વિવિધ માપદંડોથી અવગત કરાવવામાં આવ્યા હતા, તેમજ ગ્રાહકો અને વેપારીઓને તેમના હક તેમજ ફરજો અંગેની માહિતી આપવામાં આવી હતી. भारत में भारतीय मानक ब्यूरो, चूँकि ISO, IEC और ITO तीनों संस्थाओं के फाउंडर मेंबर हैं, तो भारतीय मानक ब्यूरो हर साल 14 अक्टूबर को विश्व मानक दिवस भारत में आयोजित करता है. इस वर्ष इस सिलसिले में इस मानक महोत्सव को सेलिब्रेट करने के लिए 1 तारीख से 14 तारीख तक भारतीय मानक ब्यूरो अहमदाबाद द्वारा मानक महोत्सव का आयोजन किया गया है, जिसमें विभिन्न जिलों में जो हितधारक जो है हमारे स्टेक होल्डर्स हैं उनके एंगेजमेंट के लिए हम कार्यक्रम आयोजित कर रहे हैं. આણંદ ગ્રામ્ય મામલતદાર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધરીને કુંજરાવ ગામ નજીકથી રોયલ્ટી પાસ વિના રેતી ભરીને જતા 5 ડમ્બર સાથે ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ નદીમાં પાણીનું લેવલ ઘટતા રેતી ખનન કરતા માફિયા સક્રિય થયા છે, તેવી ફરિયાદોને પગલે આણંદ ગ્રામ્ય મામલતદારે ટીમ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. આ પકડાયેલા વાહનો મામલતદાર ચિંતન ચૌધરીએ ખાણ ખનીજ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા માટે મોકલી આપ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા એમના જે માઇન્સ એન્ડ મિનરલ સ્કૂલ્સ અમારા ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા છે, એના જે દંડની એમાં જોગવાઈ હોય છે એ મુજબ જેટલા ટન ગેરકાયદેસર ખનન જે ગેરકાયદેસર મિનરલ્સ હોય છે એના 1 ટન દીઠ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલા હોય છે એ તેમજ બીજા અમુક પોલ્યુશનના એવા ચાર્જીસ લગાવીને એ રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં. આણંદ વિદ્યાનગરમાં બાળ મગર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા બાળકોને વિશ્વના મગર તેમજ ચરોતર જિલ્લાના મગર અંગે વિવિધ જાણકારી આપવામાં આવી હતી, તેમજ મગર સાથે કેવો વ્યવહાર કરવો અને મગર તેમજ પોતાના સ્વરક્ષણ માટે શું કરવું તે માહિતી પણ આપવામાં આવી. સાથે સાથે મગરને લગતી વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
બાળ મગર મેળો રાખવામાં આવેલો છે, જેનો ઉદ્દેશ એ જ છે નાના બાળકોને સ્પર્ધા, સ્પોર્ટ, મગર માટીના બનાવવા, ચિત્ર સ્પર્ધા દ્વારા નાનપણથી જ એના મગર પ્રત્યેની કેળવણી થાય, મગર પ્રત્યેનો લગાવ વધે. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી બી ચાલી રહી છે વન વિભાગની, જે ગુજરાત સરકારની ગાઈડલાઈન છે તે પ્રમાણે. એમાં વીએનસી દ્વારા બી મગર પર કામ કરવામાં આવી રહ્યું છે કે પહેલેથી જ મગર બાબતે બાળકોને સારું એવું માર્ગદર્શન આપવામાં આવે છે કે મગરને માટે શું કરવું, શું ના કરવું. હું મગર મેળામાં આવ્યો છું ત્યારે વક્તૃત્વ સ્પર્ધામાં મેં ભાગ લીધો છે અને અહીંયા આગળ ખૂબ સારું આયોજન કરવામાં આવેલું છે. આજે મગર વિશે હું બોલ્યો છું કે મગર કેવી રીતે એની ચામડી કેવી રીતે હોય, તેના દાંત કેટલા હોય, તે એની આખી માહિતી હું બોલ્યો છું. ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામને રાષ્ટ્રીય સ્વચ્છતા લક્ષી એકમ એવોર્ડ આપવામાં આવ્યો છે. સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોને CTO એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉત્તરસંડા ગામના યુવા સરપંચ ઈશિત પટેલે જણાવ્યું હતું કે સરકારની યોજના અંતર્ગત ગામમાં કચરો ઉઘરાવવા માટે સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાંથી ઈ-રિક્ષા લાવવામાં આવી છે. ગામમાં સફાઈ કરવા દિવસ અને રાત્રિ દરમિયાન 60 સફાઈ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે, તેમજ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ પણ ઊભું કરાયું છે. અગાઉ 2023માં પણ ઉત્તરસંડા ગામને સરકારની યોજનાઓના અમલીકરણ અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સ્વચ્છ ભારત મિશન હેઠળ એ લોકોને મેસેજ પણ આપી રહ્યા છે અને આ મિશન દ્વારા ભારત સ્વચ્છને આગેવાન પણ લઈ રહ્યા છે. તો એ હેઠળ ઉત્તરસંડા ગ્રામ પંચાયતને સ્વચ્છતા હેઠળનો આજ રોજ ખેડા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રથમ ક્રમે નંબર આપ્યો છે. એ બદલ હું ઉત્તરસંડા ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સહયોગ કરે છે અને આવો ને આવો સહયોગ કરી રહી અને આપણા ગામને આગળ ને આગળ વધારે. છોટાઉદેપુર જિલ્લામાં ઇકો ટુરિઝમ કેવડી ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તારીખ 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રશ્નોત્તરી, ક્વિઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સ્વચ્છતા અભિયાન, બાઇક રેલી, નેચર એજ્યુકેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા વિકાસ અધિકારી અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ રેન્જો દ્વારા અલગ અલગ એક્ટિવિટીઝ હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે ખાસ કરીને સાફ સફાઈ અભિયાન છે, પ્લાસ્ટિક મુક્ત જે છે એ અભિયાન છે, સાથે સાથે શાળાઓની અંદર વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા એનું પણ અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે સમગ્ર સપ્તાહ દરમિયાન અલગ અલગ જગ્યાએ વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનને હેઠળ કઈ રીતે સંવર્ધન હાથ ધરી શકાય એ પ્રકારના જે કાર્યક્રમો છે એનું આયોજન કરવામાં આવેલું છે. અને આજે છેલ્લા દિવસે કેવડી ખાતે જિલ્લા કક્ષાની પણ ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર NGO દ્વારા અલગ અલગ સ્ટાફો વિશેની માહિતી પણ લોકોને આપવામાં આવી હતી કે કયા સબ ઝેરી અને કયા સબ બિનઝેરી હોય છે એ બાબતની વિશેષ માહિતી પણ NGO શ્રી દ્વારા આપવામાં આવેલી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શારદા મઠ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અમેરિકાથી આવેલા કાયરો પ્રેક્ટિશનર ડોક્ટર કમલેશ પટેલ દ્વારા હાડકા તેમજ ઢીંચણ અને સ્નાયુના દુખાવાની તકલીફનું નિદાન કરવામાં આવ્યું હતું. કાયરો પ્રેક્ટિશનર ડોક્ટર કમલેશ પટેલ સર્જરી વિના જ રોગની સારવાર કરવામાં નિષ્ણાંત છે. 2 દિવસીય આરોગ્ય કેમ્પમાં 100 જેટલા દર્દીઓએ તબીબી સેવાનો લાભ લીધો હતો. આપણા દ્વારકાધીશ જનતા માટે, દરિદ્ર લોકો માટે હું આ સેવા આપી રહ્યો છું. મને બહુ આનંદ થાય છે. અહીંયા જે દ્વારકામાં ભેજવાળો જે એન્વાયરમેન્ટ છે ને એનાથી સોંધા પકડી જાય છે. અને બીજું કે આ જે બજારમાં જે આપણે જે ખાનગીઓ મળે છે, જે આપણે બજારમાં જે ખાવાની ચીજ છે એ એટલું બધું કે પ્યોર નથી હોતું, ટોક્સિસિટી ઘણી છે. એટલે એના લીધે આ જે કેમિકલ નાખ્યા છે મરચામાં અને જે બધા જે વેજીટેબલ્સમાં, એને લીધે લોકોને જાતની બીમારીઓ થાય છે, ચામડીનો રોગ થાય છે. હું કમરની ટ્રીટમેન્ટ લેવા માટે આવી હતી. મને 2 મહિનાથી આ પ્રોબ્લેમ હતો, પણ અહીંયા આવીથી મને બહુ જ સારું લાગ્યું. તરત ટ્રીટમેન્ટ ડૉક્ટર સાહેબે બહુ જ સરસ આપી અને બહુ રિલેક્સ ફીલ થાય છે. અને આવો કેમ્પ વારંવાર થવો જોઈએ. બહુ જ સરસ ટ્રીટમેન્ટ ને બહુ સારી સલાહો બી આપે છે ડૉક્ટર સાહેબ.
યાત્રાધામ અંબાજી ખાતે આજે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી દરમિયાન આયોજિત સ્પર્ધાને રન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઉત્તર ગુજરાતની 5 કોલેજના 103 યુવકો અને 98 યુવતીઓએ આ રન શક્તિ ક્રોસ કન્ટ્રીમાં ભાગ લઈને 10 કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી, જેમાં પાટણના પીજી ભવન કોલેજના યુવક યુવતી વિજેતા બન્યા હતા. અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદી તેમજ ડોક્ટર ચિરાગ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને ચેમ્પિયન્સ ટ્રોફી અર્પણ કરી હતી. ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓ આગામી 17 થી 19 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે. ખરેખર અમને આજે આ સ્પર્ધા જે થઈ રહી છે, જે 10 કિલોમીટરની સ્પર્ધા ક્રોસ કન્ટ્રીમાં દોડવાનું હોય છે વિદ્યાર્થીઓને, અને એ નવરાત્રી દરમિયાન એક અલગ ઉત્સાહ અને ઉમંગ ખેલાડીઓમાં રહ્યો. અને ખાસ કરીને જે એથ્લેટિકની સ્પર્ધા એટલે કે ક્રોસ કન્ટ્રીમાં જે પ્રકારનો ટ્રેક જોઈએ એ ટ્રેક અમને અંબાજીમાં એ અનુભૂતિ, જેમ કે નેશનલ લેવલમાં જે પ્રકારના ટ્રેક હોય છે એ ટ્રેક જેવું જ અહીંયા ફિલિંગ ખેલાડીઓને થઈ રહી છે. અને જે ખેલાડીઓ અહીંયાથી જીત્યા છે એ બધા જ આવનાર સમયમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન થવાની છે, એ મેંગ્લોર ખાતે આ વિદ્યાર્થીઓ ભાગ લેશે. 38 કોલેજો હતા અને ભાઈઓમાં 103 જેટલા ભાઈઓ હતા અને બહેનોમાં 98 જેટલી બહેનો હતી. એમાં અમે ચેમ્પિયન થયા છે. ઇન્ટર કોલેજમાં અમે ચેમ્પિયન થયા છે. હવે આગળનો ગોળ એ છે કે અમે આગળ જઈને બેસ્ટ ક્રોસ કન્ટ્રી તો ઓલ ઇન્ડિયા રમાય છે. ઓલ ઇન્ડિયામાં અમે સારું પ્રદર્શન કરીએ અને ચેમ્પિયનશિપ બનીએ. ડાંગ જિલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે સંદર્ભે ડાંગ જિલ્લાના ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા વન્યજીવ અને વનોનું સંરક્ષણ તથા સંવર્ધન વિષયો ઉપર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં મહાલ કેમ્પ સાઇટ, કાલીબેલ નજીક આવેલો ધોધ, રેન્જ ઓફિસો તેમજ ધુબીટા ગામના વનકર્મીઓ તેમજ ગ્રામજનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમજ વન અને વન્ય જીવન વિષય પર ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. અને આજે અંતિમ દિવસે સાપુતારા ખાતે વિદ્યાર્થીઓની રેલી કાઢવામાં આવી હતી. સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા કરી છે, રેલી કરી છે તથા ગામ વિસ્તારમાં આપણે સ્વચ્છતા અભિયાન પણ આદર્યું છે. લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે, સંવેદના કેળવાય વન્ય પ્રાણી બાબતે, એ માટે આપણે રાત્રે તમાશા પાર્ટી પણ રાખીએ છીએ, જેમાંથી લોકો સૌ ગામ લોકો એકત્ર થઈ અને વન્યજીવ શા માટે જરૂરી છે, આપણે કેવી રીતે જાળવણી કરીએ અને ભવિષ્ય કેવી રીતે સચવાઈ રહેશે સૌ જનોનું, તે બાબતે માહિતી આપીએ છીએ. પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ તળેટીમાં આવેલા માંડવી ગામ પાસે વનમંત્રી મુળુ બેરાના હસ્તે પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે રહેવા તથા જમવા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અહીંયા આવતા મુલાકાતીઓ માટે ટેન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ વન વિભાગ દ્વારા દુર્લભ પ્રજાતિના વૃક્ષોનો ઉછેર પણ થશે. વનમંત્રી મુળુભાઈ બેરાએ વન વિભાગને શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું હતું કે આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર દ્વારા વન્યજીવો અને વૃક્ષોનો ઉછેર થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. ખૂબ એકદમ લોકેશન વાળી જગ્યા છે. અહીંયા વિરાસત વન અને વન કવચ જે ગયા વર્ષે માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું, એથી એકદમ નજીક છે. પાવાગઢ મા કાલિકા માતાજીના અહીંથી સીધા દર્શન થઈ શકે એવી જગ્યા ઉપર આ ઇકો ટુરિઝમ સાઇટ છે એ નિર્માણ થઈ છે. અહીંયા અલગ અલગ રાજ્યના શાળાઓમાંથી વિદ્યાર્થીઓ પણ રહી શકે એ પ્રકારના વ્યવસ્થાઓ એમાં કરવામાં આવી છે. સૌથી પહેલે આ અમારે પ્રથમ તબક્કામાં પ્રગતિ શિક્ષણ કેન્દ્ર ઉદ્ઘાટન કર્યું છે. બીજા તબક્કાના ઇકો ટુરિઝમ સેન્ટરને કામગીરી પૂર્ણતાના આરે છે અને એવા અમે ટેકનિક અને વસ્તુઓ વાપર્યા છે જો ઇકો ફ્રેન્ડલી હોય. પથ્થરો વાપર્યા છે, આપણે જોયા છે, અને અમે સિમેન્ટિંગ તથા સિમેન્ટ નથી વાપર્યા. એ ઇકો ફ્રેન્ડલી છે અને અહીંયાના સ્થાપત્ય કલાને સમાંકિત છે. આ સ્થાનિક માણસોને રોજગાર મળશે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પોલીસ પરિવાર દ્વારા રેવા રક્ષક ગરબા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અધિકારીઓ તેમજ પોલીસ પરિવારો આનંદથી ગરબે ઘૂમ્યા હતા. આ ગરબામાં જિલ્લાના ગરબા પ્રેમીઓને પણ નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેમજ શી ટીમ પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમે છે. પોલીસ દ્વારા આયોજિત ગરબામાં નર્મદા જિલ્લા કલેક્ટર SK મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંભે પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. નર્મદા પોલીસ દ્વારા આ વર્ષે પ્રથમવાર
પ્રથમવાર નર્મદા જિલ્લાના ગરબા પ્રેમીઓને પ્રવેશ અપાયો છે. નર્મદા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત રેવા રક્ષક નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરેલ છે, જેમાં રાજપીપળાના તમામ શહેરીજનોને નવરાત્રી કરવા આવે છે ત્યારે અમે સી ટીમ નવરાત્રીમાં આવનાર તમામ મહિલાની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ. અમે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા પણ રમીએ છીએ અને સાથોસાથ ફરજ પણ નિભાવીએ છીએ. પોલીસ પરિવાર તરફથી આયોજન થઈ રહ્યું છે તો એક પ્રકારની સેફટી ફીલ થાય છે કે કોઈ લેડીઝ આવે છે બહારથી તો સેફ રહે છે અને અહીંયા પોલીસ પરિવારની બહેનો પણ હોય છે તો એક પ્રકારની સેફટી છે બધા જ માટે. બરોડામાં પણ જે રીતે આપણને યુનાઇટેડ વે અને બીજા ઘણી મોટી જગ્યાના જે ગરબા જોવા મળે છે એ પ્રમાણે ભવિષ્યમાં અહીં પણ ગરબા થશે એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહના પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોના પશુધનના વન્ય પ્રાણીઓએ કરેલા મારણના બદલામાં સરકાર તરફથી ₹78,000ના સહાયના ચેકનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. તેમજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાના વિજેતા બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વન્યજીવોની ગણતરી કરવામાં આવી, તેમાં જિલ્લામાં દીપડા, ચોશીંગા, મોર, ઝરખ, વણિયાર, લોકડી, નીલગાય, ચિતલ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, વાંદરા સહિતના વન્ય પ્રાણીઓની વસ્તી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. એ મેઇન થીમ આપણી જે છે કે વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં કેવી રીતે લોકભાગીદારીથી એમાં આપણે સદંતર કે નિરંતર એમાં આપણે વૃદ્ધિ કરી શકીએ. તો એના આપણને ઘણા ફાયદા મળ્યા છે. માની લો કે એશિયાટિક લાયનની જે પોપ્યુલેશન છે એ ગુજરાતમાં 700ના નજીક પહોંચી ગઈ છે. સાથે સાથે હમણાં ગુડખર સેન્સસ જે થયું હતું ગયા વર્ષે એ ગુડખરના આંકડા પણ આપણી સામે આવ્યા છે, જેમાં 7,200 કરતાં વધારે ગુડખર આપણા રાજ્યમાં નોંધાયા છે, જે એના આગળની ગણતરી કરતાં ઘણા વધારે સંખ્યામાં જોવા મળે છે. નવરાત્રિમાં ભક્તજનો ઉપવાસ, અનુષ્ઠાન અને વિશેષ પૂજા અર્ચના વિવિધ રીતે માતાજીની ભક્તિ કરે છે. સાબરકાંઠાના હિંમતનગરના કલાપ્રેમી ભરતભાઈ શાળામાં નવરાત્રિમાં 9 દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોને દોરીને આ સ્વરૂપ અંગેની માહિતી પણ આપે છે. ભરતભાઈ નિવૃત્ત બેંક કર્મચારી છે. તેઓ કલાપ્રેમી હોવાથી નાના બાળકોને ચિત્ર દ્વારા વિશેષ માહિતી આપીને તહેવારનું મહાત્મ્ય સમજાવે છે. તેઓ માને છે કે કળાનો ઉપયોગ જ્ઞાન આપવા માટે થાય તે ઉત્તમ બાબત છે. આ કલાના માધ્યમ દ્વારા હું બેંકમાંથી નિવૃત્ત થયા પછી અમારા આ હનુમાનજી મંદિરમાં બ્લેકબોર્ડ ઉપર વર્ષ દરમિયાન જે ધાર્મિક તહેવારો આવે છે, જેવા કે નવરાત્રિ, શિવરાત્રિ, જન્માષ્ટમી, ઉત્તરાયણ, પછી 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, આપણા દેશના મહાન પુરુષોની જન્મજયંતિ નિમિત્તેના હું ચિત્રો બનાવું છું અને ચિત્રોના આધાર ઉપર એક સુવિચાર પણ એની સાથે લખવામાં આવે છે, જેથી જેનો આ આજુબાજુની જનતાને આ ચિત્રો દ્વારા એમનો સંદેશો એમને પ્રાપ્ત થાય. અહીંયા રોજ ચિત્રનું કલા ભરવાનું સ્વરૂપ કરે છે અને 9 દિવસ અંબે માતાના અલગ અલગ સ્વરૂપ કરે છે, જેથી અહીં આવતા ભક્તોને જેને સૂત્રો લખે છે એ સૂત્રોથી એ લોકોને એની અંદર જ્ઞાન મળે છે અને એમને બહુ આનંદ ઉત્સાહ મળે છે. સતત 6 દિવસથી ચાલી રહેલા ઘટાડાના માહોલ બાદ શેરબજારમાં આજે રિકવરીનો માહોલ જોવા મળ્યો. ચૂંટણી પરિણામોની અસરને પગલે ભારતીય શેરબજારના બંને સૂચકાંકો વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા. મિડ કેપ, સ્મોલ કેપ શેરમાં લેવાલી રહી. મેટલ સિવાયના તમામ શેર્સ આજે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા. તેમાં પણ ઓટો, તેલ, ગેસ, બેન્કિંગ શેર્સમાં લેવાલી રહી. કારોબારીના અંતે સેન્સેક્સ 584 અંક વધતા 81,634 અંક પર બંધ રહ્યો, તો નિફ્ટી 217 અંકના વધારા સાથે 25,013 અંક પર બંધ રહ્યો. તો આ સાથે અત્યારનું આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.